मृदुवाणी ज्ञान विराग भगति रस खानी काहू न को सुख दुख कर दाता निज कृत कर्म भोग सब भ्राता। तुलसी रामायण जी में लक्ष्मण गीता नो प्रारंभ थाय छे। साहित्य में घणी गीताओं छे। सौथी प्रसिद्ध भगवद गीता, पछी अष्टावक्र गीता, पछी अवधूत गीता, पछी राम गीता, आनंद गीता, लक्ष्मण गीता, उत्तर गीता, जात जातनी गीताओं छे। बहु प्रख्यात गीताओं बे, एक भगवत गीता जेमा कृष्ण और अर्जुन नो संवाद छे, एक अष्टावक्र गीता जेमा जनक विदेही और अष्टावक्रजों नो संवाद छे। अवधूत गीता में अवधूत जी नो संवाद छे। राम गीता ए तुलसी रामायण में एक स्थल पर आवे छे। पंचवटी में निवास कर्या पछी लक्ष्मणजी ने साथे थोड़ी चर्चा थाय छे भगवान रामचंद्रजी आणि एमां तात्विक जे मौलिक सिद्धांतो छे चर्चा थाय। આજથી જે પ્રારંભ થાય છે એ લક્ષ્મણ ગીતા છે। લક્ષ્મણ ગીતાના 3 શ્લોકો વાલ્મીકી રામાયણમાં છે। 3 શ્લોકો વાલ્મીકી રામાયણના અને 8 થી 10 ગાથાઓ તુલસી રામાયણની। બંને में चर्चा एक ज छे, पण अभिगम जरा जुदो जुदो छे। वाल्मीकि रामायणना 3 श्लोको पहला जोईए, विगतवार चर्चा हवे पछी थशे। पहलो श्लोक, सुखस्य दुःखस्य न कोपि दाता परो ददाति कुबुद्धिरेषा अहम करोमीति वृथाभिमान स्वकर्म सूत्र ग्रथितो ये लोक सुख मध्ये स्थितम दुःखम दुःख मध्ये स्थितम सुखम द्वयम अन्योन्य संयुक्त प्रोच्यते जल पंकवत तस्मात् धैर्य विद्वांस इष्टानिष्टोपपत्तिषु न रस्यति न मुह्यन्ति सर्वं माया इति भावनात्। आ वाल्मीकि रामायणना 3 अत्यंत महत्वना श्लोको छे। भारतनी धरती पर कर्मतंत्रनु विशाल साहित्य छे। जैन तत्वज्ञान में कर्मना सिद्धांतों अत्यंत सूक्ष्म पृथक्करण छे। એ બધા ગ્રંથોમાં જે કઈ શ્લોકો છે જે ઉપલબ્ધ આજે વાંચી શકાય એવા એની સંખ્યા ઓછામાં ઓછા 50 લાખ શ્લોકો। 6 કર્મ ગ્રંથ, लोक प्रकाश, कम्म पैड़ी, गोमट सार,
ક્ષપણાસાર, લબ્ધિસાર, 6 કર્મ ગ્રંથો પરની વિસ્તૃત ટીકા અને આની અંદર કર્મતંત્રનું વિગતવાર વર્ણન છે. મુખ્ય સવાલ તો એ છે જીવનમાં કે આપણા જીવનમાં જે કંઈ બને છે અને સાથે સાથે પ્રાણી માત્રના જીવનમાં જે કંઈ બને છે અથવા જગતમાં જે કંઈ બને છે કે સંસારમાં જે કંઈ બને છે એ કોઈ અકસ્માત છે, કોઈની પાછળ રહીને કરી રહ્યું છે, કોઈ અંધાર્યું થાય છે, આ શું એક્સિડન્ટ છે, એમાં કોઈ અવ્યવસ્થા છે? માનવના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થાય છે. અને જગતમાં અત્યંત વૈચિત્ર્ય છે. તમે સમાનતાની ગમે તેટલી વાતો કરો, જગતમાં ક્યારે પણ સમાનતા આવી નહીં શકે. સ્વતંત્રતા આવી શકશે, સમાનતા આવી નહીં શકે. બધા એક સરખા કદી નહીં બને. ભેદ રહેવાના જ. એ ભેદનું કારણ પણ અંદર છે. ભેદ ટાળવાના માટે કે ભેદ દૂર કરવાના માટે ગમે તેટલા પ્રયત્નો કરો, પણ ભેદો રહે એ પ્રકારના સૂક્ષ્મ કારણો જગતમાં છે. સમાનતાની વાત બહુ સારી લાગે છે આપણને, પણ સમાનતા વાસ્તવિક નથી અને શક્ય બની શકતી નથી. કેટલીક વાતો અણસમજણમાં થાય છે, ભ્રમમાં થાય છે, આજ્ઞાનતાના કારણે થાય છે, સમજ્યા વગર થાય છે. સૂક્ષ્મતમ જે કારણો છે એને જાણ્યા વગર થાય છે. તો વાત એક એવી છે કે જીવ તત્વનું મૂળભૂત સ્વરૂપ જો જોવામાં આવે તો ક્યાંય વિષમતા નથી. ચેતન તત્વમાં ક્યાંય પણ વિષમતા નથી. જેમ કે પાણી છે તો પાણીમાં કઈ વિષમતા નથી, પણ એ પાણી ગટરમાં જો જાય તો ગટરનું પાણી, ગંગામાં જાય તો ગંગાનું પાણી, તમારા વાસણમાં આવે તો ઘડાનું પાણી, બ્રાહ્મણના ઘરમાં જાય તો બ્રાહ્મણનું પાણી, અને વાણિયાના ઘરમાં જાય તો વાણિયાનું પાણી. પાણી વાણિયાનું પણ નથી, બ્રાહ્મણનું પણ નથી, ગટરનું પણ નથી. પાણી એ પાણી છે. પાણીમાં જે ભેદ પડે છે એ પાણીમાં ભેદ નથી, પણ એક શબ્દ વેદાંતે વાપર્યો છે અને એવો શબ્દ સાંખ્ય દર્શને વાપર્યો છે અને એવો શબ્દ જૈન દર્શને પણ વાપર્યો છે. આ જે તમને ભેદ દેખાય છે એ ઉપાધિના કારણે દેખાય છે. ઉપાધિનો અર્થ વસ્તુમાં બહારથી આવીને ભળેલું એક વિજાતીય તત્વ, એને કહેવાય છે ઉપાધિ. ઉપાધિ શબ્દનો તમારા મનમાં જે ખ્યાલ છે એ ઉપાધિ શબ્દનો અર્થ જુદો થાય છે. તમારા મનમાં તો એવો ખ્યાલ છે કે મુશ્કેલી આવી એટલે ઉપાધિ આવી. આ લગ્ન થવાના હતા, ડોશી મરી ગઈ, ઉપાધિ આવી. ડોશીએ શું કરે? એને ઘણું મરવું નતું. એ તો એમ કહેતી હોય કે આ બધા પરણે આ નજરે જોવું તો સારું, અધવચ્ચે ચાલી જાય. કે છે ઉપાધિ આવી. ઘરની બહાર નીકળો અને બિલાડી ઉતરે, ઉપાધિ આવી. હવે બિલાડીને શું ખબર કે તમે ઘરને બહાર નીકળી રહ્યા છો, બિચારી છાણી માણે ખૂણે બેસી જાય. બિલાડીને ખબર છે જ નહીં કે તમે નીકળવાના છો એમ. ઉપાધિનો અર્થ
મૂળ વસ્તુમાં બહારથી ભળેલું વિજાતીય તત્વ એને કહેવાય છે ઉપાધિ. અને એના કારણે મૂળભૂત વસ્તુમાં વિકૃતિ આપણને દેખાય છે. આ વાત તમને કઠિન લાગશે સમજવામાં, પણ લક્ષ્મણ ગીતાને સમજવાના માટે આ વાત સમજવી જરૂરી છે. નથી નહીં સમજ્યા લક્ષ્મણ ગીતા. મૂળ વસ્તુ વિકૃત દેખાય છે, વિકૃત નથી પણ વિકૃત દેખાય છે. તત્વજ્ઞાનનો પાયાનો સિદ્ધાંત છે. બ્રહ્મમાં ક્યાંય વિકૃતિ નથી, ચેતન તત્વમાં ક્યાંય વિકૃતિ નથી, પણ વિકૃતિ દેખાય છે. એ કેવી રીતે દેખાય છે? કચ્છમાં તમે જાઓ, વચમાં મોટો રણ આવે છે, મોટું રણ. એ કચ્છના મોટા રણમાં બપોરના 12 વાગે 1 વાગે તમે નીકળો અને વૈશાખ મહિનો હોય ને જેઠ મહિનો હોય ને ધોમ તાપ તપતો હોય, તમને તૃષા લાગી હોય અને દૂર નજર નાખો, મોટી નદી વહેતી દેખાય. એટલે મનમાં એમ થાય કઈ વાંધો નહીં, આમના 5 મિનિટમાં નદી પાસે ખોબો ભરીને પાણી પીશું. જ્યાં નદી દેખાતી હતી ત્યાં તમે જઈને ઉભા રહ્યા, નદી આગી દેખાય. તમે ત્યાં જઈને ઉભા રહેશો, નદી આગી દેખાય, પણ નદી છે જ નહીં, દેખાય છે. ન હોવું અને છતાં દેખાવું એનું નામ વિકૃતિ. છે નહીં, નદી છે નહીં પણ દેખાય છે જરૂર, આપણને પણ દેખાય છે, આપણને ખબર છે. અને એટલા માટે એને ઝાંઝવાના નીર કયા. કોઈ કવિ એમ કે છે કે ભાઈ ઝાંઝવાના નીર પીને કોઈની તૃષા છીપી છે ખરી? પૂછી આવો. નહીં છીપે. ઝાંઝવાના નીર છે, તૃષા ક્યાંથી છીપે? છે ને પણ દેખાય છે. આંખમાં કેવો રોગ થાય છે. એ ચંદ્રમાં સામું જોવે છે, ચંદ્ર બે દેખાય, બે નથી પણ બે દેખાય છે. વિકૃતિ. આવો ભ્રમ થાય છે. એક બેન સાંજના ટાઈમે કંઈક માનસિક વિકૃતિ એમણે થઈ, લોકોની ભાષામાં ઝપટમાં આવી, એટલે પાડોશીના ઘરમાં એ બઈ ગઈ. 5-10 માણસો બેઠા હતા. એ ભાઈએ કહો, આટલા બધા મહેમાનો ઘરમાં આવ્યા છે, ખબર જ નહીં. ક્યારે આવ્યા તમે? કેમ છો? સારું તો છે ને? ચા પાણી પીધા ને તમે? બહુ નાસ્તો વાસ્તો કરાવ્યો? મૂળ ઘરની માલિકાને જ્યાં ન ભાઈ લાગે કે આ કેમ પૂછે છે આવું? એ ઘરે એમનું નહોતું, એ પાડોશમાં એનું ઘર હતું. પણ પાડોશમાં હતી એ ભાઈ, એને આ ઘર પોતાનું માની લીધું, દેખાડું કે આ ઘર મારું. પાડોશી ઓળખતા હતા, એટલે એમને એમ થયું કે કંઈક બ્રહ્માબાઈ આ પડી છે. એટલે બેને એમ કહ્યું કે બેન તમારું ઘર તો જોડે તો તમારું ઘર છે, આ ઘર મારું. આ ભ્રમણાથી કોકે કહું કે હવે ધીરજ રાખો, આ ઝપટમાંથી બહાર નીકળી જશે પછી ઠેકાણું પડશે. આ કલાક 2 કલાક થયા અને ઓરિજિનલ પોઝિશનમાં આવી. હું ક્યાં બેઠી છું? આ તમારા પાડોશીના ઘરમાં ઉભી થઈને જોડેના ઘરમાં ચાલી ગઈ. પણ જ્યાં સુધી ભ્રમણા દૂર ન થાય ત્યાં સુધીમાં પાડોશીનું ઘર એ મારું ઘર છે. અને જો તમે એને કહો આ ઘર તારું નથી તો લડવા આવે. એ હાલત આ ડોશીની થઈ એમ નહીં, આપણી પણ આ જ હાલત છે. તમને ભ્રમણા થઈ છે, આ ઘર મારું, તમારું છે.
અને તમે છાતી પર હાથ મૂકો, આ મારું ને મારા બાપનું છે. ક્યાં છે તમારું? આ જે ભ્રમણા, આ જે ભ્રાંતિ, એના કારણે વિકૃતિ દેખાય છે. તો ચૈતન્ય તત્વ એ તમામ વિકૃતિઓથી રહિત છે. એમાં ભેદ દેખાય છે આપણને. એ ભેદ જે આપણને દેખાય છે એ ઉપાધિના કારણે દેખાય છે. જ્યાં સુધી ઉપાધિ વળગી છે ત્યાં સુધી આ જીવોમાં ભેદ તમને દેખાશે. ઉપાધિથી મુક્ત બનશો પછી તમને ભેદ નહીં દેખાય. એ જે વળગેલી ઉપાધિ એને શાસ્ત્રીય પરિભાષામાં કર્મ કહે છે. આ કર્મ ભેદ પાડે છે. આ સ્ત્રી, આ પુરુષ, આ રૂપાળો, આ કદરૂપો, આ સુંદર, આ અસુંદર, આ અમીર, આ ગરીબ. જીવમાં ભેદ છે જ નહીં. જીવ તત્વ સમાન છે, પણ જીવમાં જે ભેદ દેખાય છે એ વળગેલી બહારની ઉપાધિના કારણે દેખાય છે. આ એક બીજી વાત કરવી છે શાસ્ત્રોને, કે ધર્મ સાધના કરવી એટલે આત્મામાં કઈ કરવું એમ નહીં. આત્માને જે ઉપાધિ વળગી છે એ ઉપાધિને દૂર કરવી, આનું નામ ધર્મ સાધન. મને ખબર નથી તમને સમજાય છે કે નથી સમજાતું. કોશિશ તો કરો. એ ઉપાધિને દૂર કરવી. ઉપાધિ દૂર થઈ પછી વસ્તુમાં કઈ ઘટેલું પણ નથી અને એમાં નવું કઈ ઉમેરવાનું પણ નથી, અને વસ્તુ તો અખંડ છે. અખંડ મંડલાકારમ. અખંડ શબ્દ બોલીએ છે ને, વસ્તુ તો અખંડ છે, એમાં ખંડ છે જ નહીં. ખંડ આપણને ઉપાધિના કારણે દેખાય છે. ઉપાધિનું નામ કર્મ. આપણે સાહેબ બીજી એક સમસ્યા છે કે આપણા જીવનમાં ક્યારેક સુખ છે, ક્યારેક દુઃખ છે. કોઈને ઘણું સુખ છે, ઘણું દુઃખ છે. આપણને દુઃખ જોઈતું નથી, સુખ તો આપણને ઢગલાબંધ જોઈએ છે. રાત દિવસ મથીએ છીએ, સુખ મળતું નથી, દુઃખ આપણો કેળો છોડતો નથી. એટલે મનમાં ઘણી વખત વિચાર આવે છે, અને મનમાં એમ થાય, તે વખતે એમ થાય, આ દુઃખ જે અમને ભોગવવું પડે છે ને એ આના કારણે, આંગળી ચીંધીને આના કારણે. આ ન હોત ને અમને દુઃખ ન હોત. ઘરમાં ઘણી વખત બોલો છો તમે, આ ઘરમાં તમારા પગલા ન પડ્યા હોત તો ઘર નંદનવન જેવું હોત. શું થાય તમારા પગલા પડ્યા? તો મનમાં એમ થાય કે સુખ દુઃખ ક્યાંથી આવે છે, કોણ આપે છે? આપણને દુઃખી થવું જ નથી. દુઃખ આપણને જોઈતું જ નથી. પણ જેમ ગાયોને અને ભેંસોને બગઈ વળગે છે, બગઈ. જે લોકોએ ગાયો ભેંસો રાખી છે એમને ખ્યાલ આવશે. એ નીકળતી જ નથી, ઉડતી જ નથી. માખી ઉડે, બગઈ ન ઉડે. આમ પકડીને ખેંચવા જાઓ એ તૂટે પણ ઉડે નહીં. એ બગઈ જેમ વળગે છે, જેમ જેમ કાઢવા જાઓ એમ મજબૂત વળગે છે.
એમ આપણને દુઃખોની અસંખ્ય બગાઈઓ વળગી ચૂકી છે. કાઢવા કોશિશ કરીએ છીએ, થોડીક ઉખડે પણ છે, પણ બે ઉખડે છે ને 12 બેહી જાય છે. થોડાક દુઃખો ઓછા થયા, સંતોષ થાય, ચાલો. માથું બહુ દુખતું હતું, દવા આપેલી, ઉતરી ગયું. પેટનો દુખાવો ઉપડ્યો, પેટનો દુખાવો મટી ગયો, પછી પગનો સણકો ઉપડ્યો. શું કરો? દુઃખ ટાળવા સતત કોશિશ કરીએ છીએ. દુઃખ જોઈતું જ નથી આપણને. તમને જોઈતું નથી એમ નહીં. જંતુઓને, પક્ષીઓને, પ્રાણીઓને પણ દુઃખ જોઈતું નથી. તમે રાતના સૂતાઓને ઘરમાં માકડ થયા હોય અને તમે જાગી જાઓ અને માકડ તમને દેખાય અને તે પકડવા જાઓ તો ફ્રન્ટિયર મેલના ઝડપથી માકડ નાસી જાય. અને એને ખબર છે કે ક્યાં છુપાઈ જવું, પણ તેને છુપાઈ જાય. તમે જોયા જ કરો અને તમે એમ કહો છો કે મારું જોજો તમે ક્યાં ગયો, ત્યાં જ છે. કોઈ સાંજમાં એને કેટલી જગ્યાએ સાંજ મળી ગઈ, એને છુપાઈ ગયો. કેમ એમ દોડે છે? એ દુઃખથી ભાગે છે. લક્ષ્મણજી કહે છે કે આખું જગત દુઃખથી ભાગી રહ્યું છે અને આખું જગત સુખ લેવા દોડી રહ્યું છે. જગતમાં આ ચાલે છે. દુઃખથી ભાગીએ છીએ અને સુખ લેવા દોડીએ છીએ. ઉમા સ્વાતિ ભગવાને એમ કહ્યું, યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખમાદત્તે. યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખમાદત્તે. દુઃખદ્વિત સુખ લિપ્સુર મોહાન ધત્વાત અદ્રષ્ટ ગુણદોષ. યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખમાદત્તે. બહુ મજાના શબ્દો છે. દુઃખ પ્રત્યે જેને અત્યંત અણગમો છે અને સુખની જેને પ્રગાઢ ઈચ્છા છે, એવો જીવ દુઃખથી મુક્ત થવાના માટે ને સુખ મેળવવાના માટે રાત દિવસ સતત મથ્યા કરે છે. યામ યામ કરોતિ ચેષ્ટામ, પણ જે પ્રયત્નો કરે છે તે પ્રયત્નોથી સુખ મળવાને બદલે દુઃખ મળે છે અને દુઃખ વધતું જાય છે. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ બહુ નાની કડીમાં કહ્યું, અરે જરા વિચારો તો ખરા, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશયે લક્ષે લહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાય હો રાચી રહો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશયે લક્ષે લહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાય હો રાચી રહો. નહીં વિચારો તમે, સુખ પ્રાપ્ત કરવા જતા સુખ ટળી જાય છે અને દુઃખનો ભેટો થઈ જાય છે. મળવું તું કોકને ને મળ્યું કોક, ભેટવું તું કોકને ને ભેટ્યું કોક.
જોઈતું તું કંઈક અને મળ્યું કંઈક. કેમ આ જીવનમાં સમસ્યા પેદા થાય છે? આની પાછળ જે ગુપ્ત અને ગૂઢ લિંક કામ કરે છે, એને કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ, કારણ અને કાર્યની સાંકળ ગૂઢ રીતે કામ કરે, ગૂઢ રીતે. એ આપણને સમજાતી નથી, વડે મૂંઝાઈએ છીએ આપણે. આ જીવનમાં જે અજંપો છે આના કારણે છે. એક ત્રીજી વાત, અને સાથે શાસ્ત્રોને કહેવી છે કે જ્યારે જ્યારે આત્માની વાત કરવામાં આવે છે તે વખતે એ આત્મા અજન્મા છે અને અમર્ત્ય છે એમ કહેવામાં આવે છે. એ જન્મતો પણ નથી ને મરતો પણ નથી. ખરી વાત. પણ આત્માને જુદા જુદા દેહમાં ઉતરવું પડે છે, જુદા જુદા ખોળિયામાં જવું પડે છે. આપણે ઘણા ખોળિયા બદલાવ્યા. આ પેલું ખોળિયું નથી. આ ખોળિયું કાયમ રહે એવી આપણી મથામણ છે. આપણી મથામણ આ ખોળિયું કાયમ રહે. આ ખોળિયું શબ્દ ખોળમાંથી બન્યો. મૂળ શબ્દ છે ખોળ. અને ખોળ શબ્દનો અર્થ એ થાય કે જેમાં ઓશીકું મૂકવામાં આવે અથવા ગાદલા પર ચઢાવવામાં આવે. જ્યારે ગાદલું ધોવું હોય, આખું ગાદલું કે આપણે ડોલમાં બોલતા નથી, એનો ખોળ કાઢી લઈએ છીએ. ખોળ તો બદલાવાય. ફાટી ગઈ હોય તો નવી બનાવાય. ધોઈ શકાય, કાઢી શકાય, ઉતારી શકાય, ફેંકી શકાય, એના કટકા કરી શકાય, મસોતા કરી શકાય. ખોળ, શરીર ખોળ છે. અંદર આ ચૈતન્ય આવ્યું છે. તમારા મનમાં શરીર માટે જે કલ્પના હોય એ ખરી, પણ જ્ઞાનીના મનમાં તો શરીર માટેની કલ્પના જે ખોળ છે. ઓશીકો રાખવા ખોળ જોઈએ. એમ અંદર ચૈતન્ય તત્વ છે. એ આ શરીરમાં છે, આ ખોળિયામાં છે. એ ખોળિયા બદલાવા પડે છે. અને માટે મહાપુરુષોએ એમ કહ્યું, એક નહીં અનંત જન્મ થયા. બધા શરીર મુક્ત આવ્યા છીએ આપણે, અને કેટલાય શરીર મૂકી દીધા. એક જ વ્યક્તિએ કેટલાય શરીર મૂકી દીધા હશે. તો એ સમજાતું નથી કે અજન્મા એવો આત્મા, અમર્ત્ય એવો આત્મા, એને જુદા જુદા ખોળિયામાં સીધને જવું પડે છે. એ લઈ જનાર જે પરિબળ, એને આ શાસ્ત્રો કર્મ કહે છે. એક ચોથી વાત શાસ્ત્રોને વિચારવાની છે કે હંમેશા આપણા જીવનમાં આપણને એવો અનુભવ થાય છે કે ઈચ્છા વિરુદ્ધ પરિસ્થિતિ. ક્યારેક ક્યારેક તાલમેલ મળી જાય છે. તમારી ઈચ્છા હોય એ પ્રકારે અનુકૂળ પરિસ્થિતિ ક્યારેક ક્યારેક તમને મળી જાય છે. ક્રિકેટના મેદાનમાં જે બેટિંગ કરે છે એના મનમાં તો ઈચ્છા એવી છે કે જેટલા બોલ આવે એ બધાના છગ્ગા હું લગાવું, ઓવર બાઉન્ડ્રી કરું. પણ બધી ઓવર બાઉન્ડ્રી થતી નથી
અને ઘણી વખત વિકેટ ઉડી જાય છે. ઈચ્છા વિરુદ્ધ પરિસ્થિતિ. અને આપણા જીવનમાં ટેન્શન જો હોય, સંઘર્ષ જો હોય તો આ છે. ઘણા લોકો કહેતા હોય છે અમે હું ધાર્યું જ નથી. તને કોણ પૂછે છે કે તે શું ધાર્યું છે? એમ કોઈ પૂછે કે તમે શું ધાર્યું? જન્મતા પહેલા તમને કોઈ પૂછ્યું કે માસે શું પસંદગી છે તમારે? કોઈ ક્યાં જન્મવું છે? અને એવી પસંદગી કરવાની તમને તક જો આપી હોત તો પાટણમાં તો ન જ જન્મત તમે. અહીં શું કરે જન્મવું પડે? કહો. અમેરિકામાં, જાપાનમાં, સ્વિટ્ઝરલેન્ડમાં ના જન્મીએ? બહાર નીકળો અને બંને તરફ ભીતી ગટરો જ જોવા મળે. યાર બીજું કોઈ જોવા જ ન મળે. ઈચ્છા વિરુદ્ધ પરિસ્થિતિ. અને એ ઈચ્છા વિરુદ્ધ પરિસ્થિતિમાં મન ઉપર જે ભાર આવે છે એને ટેન્શન કહે છે. મનને જે પરિસ્થિતિ અનુકૂળ નથી અને એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી, મન એને કબૂલ કરતું નથી, સ્વીકારતું નથી. એ વખતે અંદરમાં જે ભાર અનુભવાય, જે બોજો અનુભવાય એનું નામ ટેન્શન. આ યુગનો સૌથી વધારે પ્રચલિત શબ્દ છે ટેન્શન. પ્રચલિત શબ્દ. નાના નાના ટેનિયા પણ કહે છે અમે ટેન્શન તળે છીએ. અને પૂછે શું છે તને ટેન્શન? પરીક્ષા આવીને ટેન્શન. તો ટેન્શનનો ખરો અર્થ તમારી ઈચ્છા એનાથી વિરુદ્ધ પરિસ્થિતિ. આની પાછળનું જે નિયામક તત્વ એને લક્ષ્મણ ગીતામાં કર્મ શબ્દ. એક પાંચમી વાત, તમને ક્યારે વિચાર એવો આવે છે ખરો? જ્ઞાનીઓને વિચાર આવ્યો હતો શું વારંવાર આપણે આ જ કર્યા કરવાનું? આ જન્મવું, ફેર દેહ ધારણ કરવો, જીવન જીવવાના માટે સામગ્રી એકત્રિત કરવી, ઇન્દ્રિયો પ્રાપ્ત થાય, જુદા જુદા વિષયોની ઈચ્છા થાય, એને ભોગવવાની વૃત્તિ થાય, એ પદાર્થો મેળવવા, સાચવવા, સંભાળવા, અને પલોજન કરતા 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 ન ઈચ્છ્યો હોય તો પણ હરિહર પહોંચી જવું. છેવટનો તો વિસામો ત્યાં જ ને. તમને શું લાગે છે? કહો. ઘર તમારો વિસામો નહીં. આપણે ઘર તો એટલા માટે બનાવીએ છીએ કે શાંતિથી પડ્યા રહીશું. આપણો વિસામ. કોણ ઘરમાં પડ્યા રહ્યા? અને તમારે ઘણું પડ્યા રહેવું હોય પણ કોઈ તમને પડ્યા રાખે, ઘર ગંધાઈ ઉઠે. કાઢો અને અહીંથી. તો શું આમ જ કરવાનું વારંવાર? આ જન્મવું, આ જીવવું, આ જંજાળ ઉભી કરવી, આ દુઃખ અનુભવવું, આ નિરાશ થવું, આશા કરવી, નિરાશ થવું, હતાશ થવું, રોવું, હસવું, ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, આમ જ કરવું? મરવું, ફેર જન્મવું. આમાંથી કોઈ છુટકારો ન થાય? શાસ્ત્રો કહે છે કે આ છુટકારો થાય, પણ એ છુટકારો કર્મમાંથી થાય તો તમારો છુટકારો થાય. પણ આ બધી રચના કરનાર પરિબળ એ પણ કર્મ છે.
આ 5 મહત્વના સિદ્ધાંતો પાયામાં વિચારી લેવાના છે. બોલે લખન મધુર મૃદુવાણી, જ્ઞાન વિરાગ ભગતિ રસ ખાની. કાહુ ન કોવું સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ઉભરાતા. આ સૂત્રથી લક્ષ્મણ ગીતાનો પ્રારંભ થાય છે. રાત્રિનો સમય છે, એકાંત સ્થળ છે, વાતાવરણ શાંત છે. જંગલ છે, શીશમના ઝાડ નીચે ભગવાન રામચંદ્રજી, સીતાજી અને મંત્રી સુમંતજી નિદ્રામાં છે. અને એનાથી 100-200 ફૂટ દૂર લક્ષ્મણજી બેઠા છે ને ગહરા રાજા બેઠા છે. અને ગહરાજાના મનમાં વિકલ્પો ઉઠ્યા જ કરે છે, ઉઠ્યા જ કરે. એ રડી જાય છે. આ કેવું કહેવાય? રામચંદ્રજી ને સીતાજી મેલાતોમાં રહેનારા, આવા સમર્થ, આવા શક્તિશાળી, કદાચ અવતારી પુરુષ છે એવો ખ્યાલ નહીં હોય ગહરાજાને, કદાચ હશે પણ ખરો. અને અમને આ પાંદડાના સૈયા પર સુવાનું રાત્રિના સમયે એની વિગત મળી ગઈ હતી. આની પાછળ મુખ્ય કારણ કૈકેયી છે. એટલે કૈકેયી ઉપર એને અણગમો હતો. એટલે રામચંદ્રજીની સ્થિતિ માટે એના મનમાં દુઃખ. જરા ઊંડાણથી વિચારવા જેવી વાત છે. નિષાદ રાજાને રામચંદ્રજીની પરિસ્થિતિ માટે દુઃખ છે, પણ રામચંદ્રજીને ખુદને દુઃખ નથી. આ એક વાત વિચારવા જેવી. સીતાજી માટે નિષાદ રાજાને દુઃખ છે, પણ સીતાજીને ખુદને દુઃખ નથી. આ તમને સમજાય છે? આમની અવસ્થા જોઈને નિષાદ રાજા, ગહરાજા દુઃખી થાય છે. પણ રામચંદ્રજી પોતે દુઃખી થતા નથી. તમે એટલો વિચાર કરી શકો છો ખરા? ગઈકાલે જેઓ અયોધ્યામાં હતા અને હજુ તો રાતના એ મેલાતોમાં સૂતેલા છે, અને આટલું મોટું પરિવર્તન આજની સાંજના એમને પાંદડાની સૈયા પર સુવાનું છે. શે ઊંઘ આવે? ગાદીમાં થોડા ગઠ્ઠા બાજી ગયા હોય તો ઊંઘ નથી આવતી. આપણે આરામખોર પિંજરાઓ ખરાબ થઈ ગયા છે. હવે આવા ગાદલા બનાવે છે. એ એકલા બોલ્યા વગર રહેતા નથી. ઊંઘ આવે કેવી રીતે? ઊંઘ આવી? અનવર્થ કે મનમાં પરમ શાંતિ છે. આજુબાજુના અશાંત પરિબળો વચ્ચે જેના અંતરમાં પરમ શાંતિ રહી શકે છે જ્ઞાની. લોકો પૂછે છે કે જ્ઞાનીનું શું લક્ષણ? પૂછનાર અને ભાણંદને શું પૂછી રહ્યા છીએ આપણે? ઊંઘમાંથી ઉઠીને પૂછે છે. આ જ્ઞાની ચારે તરફ દુઃખોની વર્ષા થતી હોય અને છતાં પોતે દુઃખી ન થાય.
દુઃખ છે એમાં ના નહીં, રાજ્ય ગયું ના નહીં, વનવાસ આવ્યો ના નહીં, દુઃખી નથી. એ જ્ઞાનીની અવસ્થા. અને એમને જોઈને ગૃહરાજા દુઃખી થાય છે અને માટે પૂછે છે કે કઈ કઈના કારણે આ દુઃખ ઉભું થયું. તે વખતે લક્ષ્મણજી કહે છે, હવે આ સૂત્રની શરૂઆત થઈ. ગયા વખતે પણ કહ્યું હતું, ફેર પુનરાવર્તિ કરીને કહીએ છીએ કે લક્ષ્મણજીને સમજવામાં ઘણી ભૂલ થાય છે. લક્ષ્મણજી એક માત્ર યોદ્ધા છે, લડવૈયા છે, આટલી જ આપણી સમજણ છે, પણ એ વાત બરાબર નથી. 3 શબ્દો વાપર્યા છે. બોલે લખન મધુર મૃદુ વાણી. આ 2 શબ્દોમાં કઈ સમજણ પડે છે? આટલું બધું દુઃખ તૂટી પડ્યું હોય તો પણ હૃદયમાં મધુરતા રહે અને વાણીમાં મુલાયમતા રહે. તમે કલ્પના કરી શકો છો? હૃદયમાં મીઠાશ, વાણીમાં કોમળતા. અરે વાણી તરત બદલાઈ જાય છે આપણી. ડાપણની વાતો કરતા આવીએ અને આવો કે પ્રસંગ આવે તરત વાણીમાં કડવાશ આવી જાય છે. હૃદયમાં દ્વેષ ને વાણીમાં કડવાશ. આ મધુર હૃદય છે, અમૃત જેવું મીઠું હૃદય છે અને વાણી મૃદુ. લક્ષ્મણજી પણ એક પાત્ર છે. એમના ઉપર પણ દુઃખના ડુંગર તૂટી પડેલા છે. ઉર્મિલાને છોડી છે, રાજ્ય છૂટ્યું છે અને એમને વનવાસમાં ન જવાનું હોવા છતાંય વનવાસ માટે આવ્યા છે. પણ 3 શબ્દો વાપર્યા. લક્ષ્મણજી જ્ઞાની છે, લક્ષ્મણજી વૈરાગ્યની મૂર્તિ છે, લક્ષ્મણજી પરમ ભક્ત છે. એક જ વ્યક્તિમાં 3 પ્રવાહ સાથે વહી રહ્યા છે. જ્ઞાની છે, પરમ વૈરાગ્ય સંપન્ન પણ છે અને પરમ ભક્ત પણ છે. એવા લક્ષ્મણજીની વાણી એમના મુખમાંથી નીકળે છે. એ પ્રેમ રસથી ભરેલી વાણી છે. પહેલી વાત લક્ષ્મણજીને એ કરવી છે, ગ્રહ રાજાને પહેલી વાત એ કરવી છે કે રાજન, કાહુ ન કોવું સુખ દુઃખ કર દાતા. કાહુ ન કોવું સુખ દુઃખ કર દાતા. ક્યારે પણ અને કોઈને પણ કાહું ન, ક્યારે પણ નહીં અને કોઈને પણ નહીં. જગતમાં ક્યારે પણ કોઈને પણ કોઈ પણ વ્યક્તિ સુખ આપનારી પણ નથી અને દુઃખ આપનારી પણ નથી. કર્મ વિજ્ઞાનનો પાયાનો સિદ્ધાંત. સુખ પણ કરનાર નથી અને સુખ દેનાર પણ નથી. દુઃખ પણ કરનાર નથી અને દુઃખ દેનાર પણ નથી. દાતા એટલે આપનાર. કોઈ તમને સુખ નથી આપતું અને કોઈ તમને દુઃખ પણ નથી આપતું. તો પછી આવે છે ક્યાંથી? અહીં સુધી તમને બરાબર ખ્યાલ છે કે સુખ આવે છે, આપણા મનમાં નક્કી છે.
તમે અમને માર્યા અને અમારી જિંદગી સુખમય બની ગઈ. અને ઓલો પણ માથું હલાવીને કહે છે કે હો, ખરી વાત. તમે જીવનમાં આવ્યા અને દુઃખના ડુંગર તૂટી પડ્યા. એટલે આમાંથી બે દ્વંદ ઉભા થાય છે. બે દ્વંદ. જ્યારે એવી કલ્પના કરો કે આ સુખ આપે છે તો એના પ્રત્યે આસક્તિ થાય, અને જ્યારે એવી કલ્પના કરો કે આ દુઃખ આપે છે એના પ્રત્યે અણગમો થાય. બસ જીવનમાં બે જ પ્રવાહ છે, આસક્તિ અને અણગમો. પૃથ્થકરણ કરજો ઘરે જઈને એકાંતમાં બેસીને. આસક્તિ શબ્દ ન સમજાય ને તો હળવો અર્થ કરજો. તમને જે વહાલું લાગે છે, ગમે છે તે. કોણ તમને ગમે છે, કોણ તમને વહાલું લાગે છે? ઘરમાં 10 માણસો હશે પણ લિસ્ટમાં બધાના નામ નહીં આવે. કેટલાક નામ છૂટી જશે, એ કેટલાક નામ અણગમામાં જશે અને કેટલાક નામ આસક્તિમાં જશે. અને બંને તમારા મનની કલ્પના છે. સુખ આપ્યું છે એમ જયારે માનો કે તમને અપેક્ષા ઉભી થાય. હવે અમે છીએ ત્યાં સુધી ઠીક છે, અમે નહીં આવી ત્યારે ખબર પડશે તમને કેટલા વિશે શો થાય છે. પાંચ વખત ગણો 20 100 થઈ જાય. એમાં શું? નેમ થોડો બદલાવાનો છે. એમ કહીએ છીએ આપણે. તો આ અહંકાર ઉભો થયો. સુખ આપી શકું છું એ માનનારના પક્ષે, અને સુખ મને એની પાસેથી મળે છે એ માનનારને અપેક્ષા ઉત્પન્ન થાય. બહુ દુઃખ ઉભું થાય છે આમાંથી. અરે રે, અમે આવું નતું ધાર્યું કે તમે આવું કરશો. આ તો જુદું જ નીકળ્યું. પણ ધાર્યું તું શું કરવા? અપેક્ષા. જેટલું અપેક્ષાનું પ્રમાણ વધારે એટલું દુઃખનો રેશિયો વધારે. આ ગણિત. દુઃખ વધવા. તમારા માટે કોઈ પણ કંઈ પણ કરતું ન હોય, તમને એના પ્રત્યે કોઈ દિવસ લાગણી થાય છે ખરી? સાચું બોલજો. પ્રેમ થાય છે ખરો? વહાલ ઉભરાય છે ખરું? નથી બોલતા, નથી બોલવા જેવું. આ જાહેરમાં કહેવા જેવું નથી. નહીં ઉભરાય. કારણ છે અપેક્ષા છે. તો આ અપેક્ષા સુખની બીજાની પાસે, એમાંથી દુઃખ ઊભું થાય. આ તમને ખબર નહીં હોય. હું સુખ આપનાર છું એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ માંથી દુઃખ ઊભું થાય. એમ જ સામે દુઃખના પક્ષે પણ આ જ વાત. દુઃખ તમે આપ્યું તો દ્વેષ ઉત્પન્ન થશે એના પરથી, અને હું દુઃખી કરી દઈશ તમને તો ઘૃણા ઉત્પન્ન થશે તમારામાં. તો આ ઘૃણા, આ અહંકાર, આ અપેક્ષા, આ આસક્તિ, એના કારણે આ સંસાર ઉભો થાય છે. એક કી ઝાટકે લક્ષ્મણજી આ વાતનો છેદ મૂકી દે છે. કાઉ नको
સુખ દુઃખ કરદાતા. આ જગતમાં કોઈ પણ કોઈને સુખ પણ નથી આપતું અને કોઈ પણ કોઈને દુઃખ પણ નથી આપતું. તો પછી બને છે કેવી રીતે? આ બને છે કેવી રીતે? એનો જવાબ, નિજ કૃત કર્મ ભોગ સબુ ભ્રાતા. નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. હે ભાઈ, આ લક્ષ્મણજી ગ્રહ રાજાને કહે છે કે મારા ભાઈ, આ નિજ કૃત કર્મ, પોતાના કરેલા જે કર્મ છે એ આપણે ભોગવવાના છે, સુખ રૂપે અથવા દુઃખ રૂપે. આ વાત યથાર્થપણે હૈયે જો બેસી જશે, તમને કદી પણ દુઃખ નહીં થાય, કદી કોઈના પ્રત્યે ઘૃણા નહીં થાય, કદી કોઈના પ્રત્યે અણગમો. આ લક્ષ્મણ ગીતાનો પ્રારંભ થયો છે. એનું પહેલું સૂત્ર, કે આ પાશ્ચાત્ય સૂત્રો અત્યંત મહત્વના છે. ક્રમે ક્રમે આનો વિચાર આપણે કરીશું.